નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો શું ગુજરાતમાં પેટ્રોલ પૂરું થઈ ગયું? ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લાગેલી વાહનોની લાંબી લાઈનો અને ઈંધણની અછત અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપીએ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। અને મિત્રો ખાસ કરીને બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલનો કોઈ જથ્થો ખૂટ્યો નથી, પરંતુ સપ્લાય ચેઇનમાં નાની મોટી તકનીકો ખામીઓ સર્જાય છે, જેને લઈને યુદ્ધના કારણે દૂર કરવામાં આવી રહી છે। ત્યારબાદ આગળ જાણીએ તો દેશ ઉપર કોરોના જેવું સંકટ, મોદીએ કહ્યું। જી હા મિત્રો, આજે લોકસભામાં મોદીએ 25 મિનિટ ભાષણ આપ્યું અને કહ્યું પેટ્રોલ, ડીઝલ, ગેસ અને તેલનું સંકટ નિવારવાનો પ્રયાસ સરકાર કરી રહી છે। અને ખાસ કરીને પહેલાં 27 દેશોમાંથી આયાત કરતા હતા, હવે 42 દેશોમાંથી કરીએ છીએ અને યુદ્ધમાં 3.75 લાખ ભારતીયો પાછા ફર્યા છે। કોરોના કાળની જેમ હાલમાં એક જૂથ થઈને સંકટ સામે લડવાનો સમય છે અને યુદ્ધની અસર લાંબા સમય રહી શકે છે। પરિસ્થિતિ મુજબ સામનો કરવો પડશે અને દેશમાં પૂરતું રાશન ઉપલબ્ધ છે। હવે વીજળી ઉપર અસર થશે, પરંતુ કોલસાનો સ્ટોક પણ ઉપલબ્ધ છે અને સાથે એવું પણ કહ્યું કે કાળાબજારી કરનારા સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો એક પછી એક સિસ્ટમ ગુજરાતને ધમરોળશે। ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણને લઈને આગામી દિવસો માટે મોટી અને ચિંતાજનક આગાહી કરી છે। 26 માર્ચ બાદ વાતાવરણમાં મોટું પરિવર્તન આવશે અને માર્ચના અંતિમ સપ્તાહમાં વાતાવરણ પલટાશે અને એપ્રિલ મહિનામાં તેની ભારે અસર જોવા મળશે। અને ખાસ કરીને 4 એપ્રિલથી 10 એપ્રિલ વચ્ચે આવતા પશ્ચિમી વિક્ષેપો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવી શકે છે અને આ દરમિયાન પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ એટલે કે મિત્રો માવઠું થવાની પૂરેપૂરી સંભાવના છે। ત્યાર પછી આગળ જોઈએ તો હવે ગેસ સિલિન્ડર નાનો થશે। જી હા મિત્રો, મધ્ય પૂર્વમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી કટોકટી અને આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના પુરવઠામાં થયેલા ઘટાડાને પગલે ભારતની સરકારી તેલ કંપનીઓ એક મહત્વપૂર્ણ રણનીતિ પર વિચાર કરી રહી છે। એટલે કે મિત્રો સ્થાનિક સ્તરે ગેસના મર્યાદિત જથ્થાને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે હવે સામાન્ય ઘરોમાં વપરાતા 14.2 કિલોના સ્ટાન્ડર્ડ સિલિન્ડરમાં માત્ર 10 કિલો ગેસ ભરીને વિતરણ કરવાની યોજના ઘડવામાં આવી રહી છે। ત્યારબાદ આગળ જાણીએ તો સંકટ છે પણ ગભરાવાની જરૂર નથી। જી હા મિત્રો, રવિવારે મંત્રીઓ સાથે મળેલી હાઈ લેવલ બેઠકનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે સરકાર ટૂંકા ગાળામાં અને લાંબા ગાળાના આયોજન પર કામ કરી રહી છે, જેની અંદર ખાસ કરીને ખેડૂતોને ખાતરની અછત ન વર્તાય તે માટે ખાતરના વૈકલ્પિક સ્ત્રોતો પર મંથન કરવામાં આવ્યું છે અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર ભારતના ઓઇલ ઇમ્પોર્ટ પર ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે। અને વડાપ્રધાને ખાતરી આપી હતી કે જીવન જરૂરી ચીજ વસ્તુઓની ઉપલબ્ધતામાં કોઈ ખલેલ પહોંચવામાં આવશે નહીં।
ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો પાક નુકસાન સહાય કૃષિ મંત્રી, જી હા મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અમદાવાદમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને મિત્રો તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ભારે પવન અને વરસાદને કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવવા કૃષિ વિભાગને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. અને કૃષિ મંત્રીએ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો છે. આ કુદરતી આફતને કારણે ઊભા પાકને થયેલા નુકસાન અંગે વહીવટી તંત્ર પાસેથી પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને આ સાથે જ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો સર્વે કરવાની સૂચના પણ આપી દેવાઈ છે. ત્યારબાદ સર્વેનો આખરી રિપોર્ટ આવ્યા પછી રાજ્ય સરકાર નિયમોનુસાર ખેડૂતોને સહાય કરવા અંગે યોગ્ય નિર્ણય લેશે. ત્યાર પછી આગળ જાણીએ તો પતિ પત્નીને 10,000 રૂપિયા સહાય. જી હા મિત્રો, ખાસ કરીને જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સહાય, જેની અંદર કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો અને લગ્નનું પ્રમાણપત્ર, ત્યારબાદ સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ, આ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારે અરજી સબમિટ કરવાની રહેશે. અને જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો 1 તારીખથી બદલાશે પાન કાર્ડ નિયમો. ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો જો તમે નવું પાન કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. જી હા મિત્રો, કારણ કે 1 એપ્રિલ 2026થી પાન અરજીના નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેનાથી ખાસ કરીને પ્રક્રિયા પહેલાં કરતાં થોડી કડક અને વધુ પારદર્શક બની જશે. અત્યાર સુધી લોકો માત્ર આધાર કાર્ડ દ્વારા પાન માટે અરજી કરી શકતા હતા, પરંતુ નવા નિયમો લાગુ થયા બાદ આવું શક્ય નહીં હોય. અને મિત્રો નવા નિયમો હેઠળ તમારે જન્મ તારીખનો વધારાનો પુરાવો જે હોય તે આપવો પડશે, અને જેમાં જન્મ પ્રમાણપત્ર એટલે કે મિત્રો બર્થ સર્ટિફિકેટ, વોટર આઈડી, 10માનું સર્ટિફિકેટ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજો સામેલ હોઈ શકે છે. એટલે કે જો તમે વધારે દસ્તાવેજો વગર પાન બનાવવા માંગતા હોય તો તમારે 31 માર્ચ 2026 પહેલાં અરજી કરવી ફાયદાકારક રહેશે. ઉદાહરણ તરીકે મિત્રો તમને જણાવું તો વર્ષમાં 10 લાખ રૂપિયાની વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા પર પાન જરૂરી રહેશે. અને મિત્રો પ્રોપર્ટીની ખરીદીમાં પાનની મર્યાદા જે છે તે ખાસ કરીને 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ત્યાર પછી 5 લાખથી વધુની ગાડી ખરીદવા પર પાન આપવું જરૂરી રહેશે. અને મિત્રો હોટલમાં 1 લાખ રૂપિયાથી વધુના ખર્ચ પર પાન કાર્ડ અનિવાર્ય રહેશે. ત્યારબાદ વધુમાં જાણીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે. જી હા મિત્રો, ખાસ કરીને ગુજરાતના પ્રવાસે આવેલા PM મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મેં પ્લાન તૈયાર કરી રાખ્યો છે. તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો, તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય અને તમારું બિલ પણ ઝીરો આવશે. આવનાર સમયમાં PM ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે.
ત્યારબાદ આગળ જાણીએ તો સોના ચાંદીમાં ભારે કડાકો. જી હા મિત્રો, સવારના 9:45 વાગ્યે સોનાના વાયદા 4.64%ના મોટા ઘટાડા સાથે ₹1,37,786 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે બજારની નબળાઈ દર્શાવે છે. અને આજે ચાંદી ₹2,17,702 પર ખુલી હતી અને દિવસનો ઉચ્ચતમ ભાવ પણ એ જ રહ્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો ભાગીને લગ્નને લઈને મોટી જાહેરાત. જી હા મિત્રો, રાજકોટ જિલ્લાના ઈશ્વરિયા ગામે ઉમિયાધામ દ્વારા કડવા પાટીદારોનું એક મહાસંમેલન યોજાયું હતું, જેમાં ઉપસ્થિત રહેલા પરસોત્તમ રૂપાલાએ સામાજિક મૂલ્યો, કૌટુંબિક માળખા અને આધુનિક રીતરિવાજો પર ગંભીર ટકોર કરી હતી. આ સાથે જ તેમણે સહકુટુંબમાં અને ગામડે દીકરી ના દેવાની માનસિકતા પર ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને મિત્રો, દીકરીઓ દ્વારા ભાગીને કરવામાં આવતા પ્રેમ લગ્નો અંગે પોતાનો મત વ્યક્ત કરતા પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે આજે માતા અને દીકરી વચ્ચેનો સંવાદ ઘટી ગયો છે, જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ રહી છે. પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે લગ્નમાં પહેલાં પ્રી વેડિંગનો રિવાજ નહોતો અને સિદ્ધસર ઉમિયાધામ નક્કી કરે તે એક ખાસ કરીને મિત્રો 1 તારીખે જ લગ્ન થાય તેવી પરંપરા હતી. અને મિત્રો, પ્રિવેડિંગ આપણી જરૂરિયાત નહોતી અને રીત રિવાજો અડખે પડખેથી આપણામાં આવ્યો છે. અને ખાસ કરીને મિત્રો જણાવીએ તો પહેલાં લગ્નનો જેટલો ખર્ચ થતો હતો તેટલો ખર્ચ આજે માત્ર આલ્બમ પાછળ થાય છે. અને લગ્નના ગીતો મહિલાઓ ખાસ કરીને ગાતી હતી, પરંતુ હવે બધું ભાડે આપી દીધું છે અને કડવા પાટીદાર સમાજમાં બંધારણની જરૂર છે. અને રૂપાલાએ એવું પણ જણાવ્યું હતું કે ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબિન એટલે કે મિત્રો વડીલો કેટલા છે એ પૂછે છે, અને સહકુટુંબમાં દીકરી દેવી નથી અને ગામડે દેવી નથી. આ બધું ચિંતાજનક છે. આપણે મૂળ ગામડાના છીએ અને ગામડાથી જ વાંધો આ કઈ રીતે ચાલે. ખાસ કરીને મિત્રો, આપણે ઓરિજિનલ ગામડાની જ આઇટમ છીએ અને ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. ત્યારબાદ આગળ જાણીએ તો કોરોના બાદ હવે આ રોગની એન્ટ્રી. જી હા મિત્રો, ખાસ કરીને કેરળના કોઝિકોડ જિલ્લામાં સિગેલા રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને પેરુવિયાલ પંચાયતમાં 12 લોકો આ રોગથી સંક્રમિત થયા છે અને એક બાળકીનું મોત થયું છે. ખાસ કરીને આ સંક્રમણ દૂષિત ભોજન અને પાણી દ્વારા ફેલાય છે, જેમાં પેટમાં દુખાવો અને તાવ આ રોગના લક્ષણ છે. આ રોગ 5 વર્ષના બાળકોમાં ઝડપી ફેલાઈ રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે હાથોને સારી રીતે ધોવો અને ગરમ હળવું પાણી પીવો. ત્યારબાદ આગળ જાણીએ તો ખાસ કરીને દેવા અંગે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા, જેમાં ગુજરાતના ખેડૂતો ઉપર સરકારી, ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે. અને લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી પણ આપવામાં આવી હતી. ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો 4 દિવસ બેંક રહેશે બંધ. ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો 4 દિવસ બેંક બંધ રહેવાની છે, તો તમારે ખોટો ધક્કો ન થાય તેના માટે તમામ તારીખ વાઇઝ હું તમને જણાવું તો 26 માર્ચ શ્રી રામનવમી નિમિત્તે અમદાવાદ, બેલાપુર, ચંદીગઢ, દહેરાદૂન, જયપુર, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, રાંચી અને શિમલામાં બેંકો બંધ રહેશે. ત્યાર પછી મિત્રો 27 માર્ચ શ્રી રામનવમી નિમિત્તે
ભોપાલ, ભુવનેશ્વર, ગંગટોક, હૈદરાબાદ, પટના અને વિજયવાડામાં બેંકો બંધ રહેશે. ત્યાર પછી 28 માર્ચ એટલે કે મિત્રો ચોથો શનિવાર છે, જેને લઈને ખાસ કરીને બેંકો બંધ રહેશે. ત્યાર પછી 19 માર્ચ એટલે કે મિત્રો રવિવાર છે અને તેની રજા રહેશે. ખાસ કરીને આમ ટોટલ 4 દિવસ બેંકો બંધ રહેશે.